સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સદગુરુદેવની જય. આજે વિષય પ્રશ્નો હોય તો ભલે નહીં તો ગઈકાલનો વિષય હતો એ વિષય ઉપર જ આગળ ચલાવીએ. હાલનો આપણો સત્સંગની ધારા એ ચાલી કે વકુ વખતે વ્યવહારમાં સુરતપરાની પાસ દેહથી ઇન્દ્રિયોથી બધા કાર્યો થતા હોય જણાતા હોય અને છતાંય હું નિતાંત બની રહું. અવિકમ મારી પોતાની ભૂમિકા શાશ્વત રહે અને બાકીનું બધું પ્રતીતિ માત્ર થઈ જાય. સહજતાનો ભાવ, ના કરતાનો ભાવ, ના જોવાનો ભાવ, ના દુઃખનો ભાવ, ના જન્મનો ભાવ, કોઈ ભાવ નહીં. બધા સહજ ભાવ, પણ એક મારું હોવાનો ભાવ એ સાક્ષાત ભાવ. હું જ છું, મેને અપને સિવા કુછ નહીં. અંદર આંદોલનો ને જોઈ શકીએ, મનને જોઈ શકીએ, તરંગોને જોઈ શકીએ, પણ જોતા એવું લાગે કે કોઈ અંદર દ્વંદ્વ નથી, કારણ કે કોઈ જાતના દ્વૈત તરીકેનો સદભાવ થતો નથી. અંદર બધા ખ્યાલો સ્વપ્નની જેમ જોતા હોઈએ, સાક્ષી હોઈએ, પણ એવું લાગે કે અંદર કોઈ ખ્યાલ નથી. હું મારા પોતાના સ્વયં અનુભવમાં છું. સૂક્ષ્મ પ્રતીતિઓ, સૂક્ષ્મ ભૂતકાળની સ્મૃતિઓ આવતી હોય, આપણે સાક્ષીમાં હોઈએ તો જણાય, પણ કોઈ ઈચ્છાઓ નહીં, આસક્તિ નહીં, કોઈ ચુનાવ નહીં, કોઈ આજ જોઈએ એવી ઈચ્છા નહીં. ફક્ત ને ફક્ત સાક્ષી ભાવ આપણો પોતાનો. આ પરમ દર્શન જે છે આપણું આત્મદર્શન, એની ભૂમિકા એ છે કે કેવળ સાક્ષી ભાવ. નથી કોઈ અંદર દ્વંદ્વો, નથી કોઈ અંદર ખ્યાલો, નથી ક્યાંય બે જામી. બીજામાં હું આસક્ત થઈ ગયો તો તે બે જામી. કોઈ બે જામી નહીં, કોઈ ચુનાવ નહીં, કોઈ ઈચ્છા નહીં, નથી કોઈ ચાહ, નથી કોઈ ચિંતા, નથી કોઈ ભય. પૂર્ણ શાંતિ પોતાની અને કેવલ મેરે અપને સિવા કુછ નહીં. ફક્ત ને ફક્ત દ્રઢ સાક્ષી ભાવ એ મુખ્ય ભાવ, બાકીના બધા કોમન. કોઈ ત્યાગ નથી થતો કે કોઈ ભોગવવાનું નથી આવતું. બધું જ સરસ રીતે ધ્યાનથી ચાલે છે આખું. ઇન્દ્રિયોના વિષયો જગતમાં આવવું જવું અનુભવવું ખૂબ શાંત ભાવમાં થાય છે. એનું કારણ કે પોતાનું વૃત્તિ બ્રહ્માકાર રહે છે. અનંતતાની વૃત્તિ, અસંગતાની વૃત્તિ રહે છે. જય હો. અનોલ સાક્ષી અવિકલ્પ વૃત્તિ, એ વૃત્તિ સતત બની રહેવાના કારણે અલગ અલગ પ્રકારની વૃત્તિઓ વારંવાર ઉભી થતી હોય તો એનો કોઈ સદભાવ થતો નથી. સહજતામાં ઉભી થાય છે, મટી જાય છે, ઉભી થાય છે, જાય છે વૃત્તિઓ. એમાં નિત્ય રહેવા વાળો, સદા રહેવા વાળો હું સાક્ષીના ભાવમાં બધા અનુભવો થાય છે. મનના આંદોલનોના વૃત્તિઓ ઉભી થાય છે. ભૂલથી પણ જો રાગ દ્વેષ વાળી ભૂમિકા થઈ જાય તો તરત ખ્યાલ આવે છે. મહી સકલમ જાતમ, બધું મારી અંદરથી ઉભું થતું રહેલું જોઉં છું.
આખું જગત મારામાંથી નિર્માણ થયેલું છે. સૂર્યચંદ્ર પણ મારી અંદર, મારી એવી વ્યાપકતા, મારી એવી આકાશી ભૂમિકા, આવી દ્રઢ પોતાની બ્રહ્માકાર વૃત્તિ નિર્માણ કરવા માટે ધ્યાન છે. ધ્યાનનો અર્થ જ છે કે એક જ તરફ એક જ જાતની વૃત્તિ વારંવાર ભૂલી જવાય તો ફરીથી ઊભી થાય. કાલે ગુલાબનું મેં દ્રષ્ટાંત આપ્યું હતું. ગુલાબ સામે જોયું, વૃત્તિ ગુલાબની બની, ફરી ફરીને ગુલાબની વૃત્તિ બનાવો, બની રહે. વચ્ચે બીજી વૃત્તિ આવે તો એ મુખ્ય ના રહે, ફરી ગુલાબની બની જાય. વળી કોઈ સંકલ્પ, કોઈ સ્ફૂર્તિ આવી ગઈ તો ગુલાબ જાય, પણ વળી પાછી ગુલાબની બની જાય. એ જ રીતે કોઈ પણ મંત્ર જાપ લઈએ છીએ તો મોટેથી બોલીએ કે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. આમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, આ મંત્ર આપણે લીધો. 8, 10, 20, 25 વખત શબ્દોથી બોલાય, પછી વગર શબ્દથી બોલાય, પછી વગર જીભે બોલાય, અને પછી 24 કલાક બોલાય, પણ બોલનારો ના હોય, સહજમાં બોલાય. તો જેમ બધું અખંડ બને છે, મંત્ર પણ અખંડ બની જાય. બંધ રહ્યા વગરનો મંત્ર ચાલુ રહે, વગર જીભે ચાલુ રહે, વગર અવાજે ચાલુ રહે. એમ વૃત્તિ પણ અખંડ બની જાય, લગાતાર બની જાય. 24 કલાક આપણું પોતાનું હોવું સચ્ચિદાનંદ રૂપે. એવી વૃત્તિ વારંવાર શરૂઆતમાં ભૂલાય, પાછી આવે, સંકલ્પો વિકલ્પો વચ્ચે આવી જાય, પાછી બનાવી લઈએ, અને પછી અડોળ વૃત્તિ એવી રહે. ના રહે ત્યારે પણ જયારે સત્વગુણનો પ્રભાવ વધે ત્યારે તો રહે જ. બધા કામો છોડી અને જયારે સત્સંગ સાંભળવા બેસીએ છીએ ત્યારે અનુભવ છે કે એ વૃત્તિ કાયમ યાદ રહે છે આપણે આપણા સચ્ચિદાનંદ સ્વરૂપની. તો સતત પોતાના ધ્યાનમાં, પોતાના ખ્યાલમાં સત્વગુણ પ્રધાનતા હોય છે ત્યારે સતત ખ્યાલ રહે છે કે મેં હું, મારું હોવું. વચ્ચે વચ્ચે વૃત્તિઓ બદલાઈ જાય, બંધ થઈ અને બીજી વૃત્તિ બની જાય, પણ રોજની આદતના કારણે અસલી જે ભાવ, અસલી જે વૃત્તિ બની હોય પાછી આવી જાય ઓટોમેટિક. એક ક્ષણ માટે પણ જો સ્થિરતા રહી જાય છે વૃત્તિની, તો એનો અભ્યાસ વારંવાર કરવાનો આવે છે, અને સાતત્યથી સતતમ યોગી, નિત્ય યોગી બની જવાય. પણ રોજ એનું નિધિ ધ્યાસન થાય, 5-10 મિનિટ પોતાના આત્માના અનુસંધાનનું. કોઈ પણ વૃત્તિ જયારે એક વધારે વખત એમને રહે છે સ્થિર, તો એ બહુ ઊંચી કક્ષા છે આપણી. વૃત્તિ વારંવાર બંધ થઈ જાય, બીજી વાત આવે, બીજા કાર્યો આવે, પણ પછી તરત પાછી વૃત્તિ ઓટોમેટિક પાછી પોતાના હોવાપણાની બની જાય. જેટલી જાગૃતિ પોતાના હોવાપણાની છે એટલી ઈશ્વર નિષ્ઠા, ઈશ્વરી જીવન વધારે બને છે. બુદ્ધિ ઉપરનું જીવન બનતું નથી. ધ્યાન નું આ સાધન છે, નિધિ ધ્યાસન છે, અવિકલ્પ સ્થિરતા. અને ધ્યાન છે મનને સ્થિર કરવાનું હોય છે. મન બધે આવી અને એના કાર્યો કરે છે. આંખમાં જોવે છે આવીને, કાનમાં સાંભળવાનું, મતલબ કે બાહ્ય વિષયોનું જ્ઞાન મન કરે છે. જે ઇન્દ્રિયમાં આવીને બેસે તે ઇન્દ્રિયથી મન કરે છે બહારના વિષયનું જ્ઞાન.
હવે નિત્ય સાક્ષી નિત્ય જાગૃતિ આપણી હોય તો આપણને આપણા પોતાનામાં મન ઉભું થયેલું જણાય, મનના વિષયોનું મિલન જણાય, મનના આંદોલનો જણાય. અત્યારે આપણે આ આંખોથી જે જણાય છે એ ખુલ્લી આંખથી જણાય છે, પણ આંખો બંધ કરીએ છીએ ત્યારે સ્મૃતિનું જ્ઞાન થાય છે. મનથી પણ દ્રશ્યો જોવાના ચાલુ હોય છે. આંખ બંધ હોય, બંધ થઈ જાય તો આપણું જોવાનું ચાલુ રહે. પોતાનામાં પોતાની સ્થિરતાનો અભ્યાસ ચાલુ રહે છે. આપણી આંખની પાપણો ખુલ્લી હોય, બંધ હોય, વળી પાછી ખુલ્લી થાય, સ્થિર થઈ ગયેલી હોય. આપણે પોતાના નિત્ય ધ્યાનમાં હોઈએ તો આ દ્રષ્ટિનો બધું જ દર્શન કરતા હોઈએ છીએ. ખુલ્લી આંખનો, બંધ આંખનો, સ્થિર આંખનો આપણા ખ્યાલમાં આવે છે, પણ આપણે ફક્ત હોવું બની રહે છે આપણું નિત્ય સાક્ષી. તો સાધનાની પણ એક આ દ્રષ્ટિ છે. આવી કલ્પ સ્થિરતા થાય એવી ના પછી કોઈ ભ્રાંત છે. કાંઈ જડ નથી, કાંઈ ભ્રાંત નથી, પણ સતત પોતાના સ્વરૂપ સાથેની અભિન્નતા નિર્માણ થઈ જાય. પદાર્થોની, જગતની, વસ્તુઓની બધાની અભિન્નતા. તમારાથી છોડીને કોઈ મન પણ નથી, કોઈ ખ્યાલ એવો નથી કે આપણને છોડીને થઈ શકતો હોય. અને એ વખતે હું જ બધું છું, હું જ બધું બન્યો છું, બધું છે તે માયા છે. બધામાં એક છું તે હું છું. એક છે તે જ અનેક બન્યો છે તે પણ જણાય, અને અનેક ને એકમાં લાવી અને એક જ રહું છું તે પણ જણાય. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત એન ત્યક્તેન ભુંજીથા ત્યાગીને ભોગવ. જો કહેવામાં આવે કે આપણે આપણું ધ્યાન કરીએ તો દરેક જણ કેવી રીતનું ધ્યાન કરશે? જેવી જેની સમજ છે એ પ્રકારે ધ્યાન કરે. આપણે આપણું ધ્યાન કરીએ એવું કહેવામાં આવે તો આપણે આપણા દેહનું ધ્યાન આવી જશે, કારણ કે જે પોતાને દેહ જ માનતો હોય દેહનું ધ્યાન કરીએ. એમને બધાને પૂછવામાં આવે કે તમે કોનું ધ્યાન કર્યું? તમારું ધ્યાન કરવાનું હતું તો દેહનું કર્યું. ફરીથી એને પૂછવામાં આવે કે તો તમે કોણ છો? દેહ છો? તો ખ્યાલ આવશે આપણને આપણો. કેટલી ભ્રાંતિઓ પેસી ગયેલી છે એ કાઢવી પડે છે. એટલે અવિદ્યાને સમજવાની છે, અજ્ઞાનને સમજવાનું છે, સંસારને સમજવાનું છે. કેવું ભૂતળું ઉભું થઈ ગયું છે આ. પોતાના વાસ્તવિક સ્વરૂપમાં કોઈ સમજવા જેવું નથી, એ છે જ. પણ આ ભ્રાંત હોવા છતાં, ના હોવા છતાં જણાય છે. જેમ એ કપડાની અંદર ગાંઠ જણાય છે. ગાંઠ અને કપડું બે તો છે નહીં, કેમ કે બંનેના ભાગ પાડી શકાતા નથી. કપડાને છોડીને ગાંઠ ક્યાંય બીજે ઉભી નહીં થઈ શકતી નથી. એમ મન શું છે? આપણામાંથી ઉભું થયેલું એક મોજું, પણ મનનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. મન આપણને છોડીને ક્યાંય જઈ ના શકે. પણ મનને આપણે હું છું એમ સમજતા હોઈએ તે ધોખો છે, તે ભ્રાંતિ છે ટાળવાની. જય હો. ધ્યાન આપણે આપણું કરતા હોઈએ તો પૂછવામાં આવે કે શું કરો છો? કે બેઠો છું, હું મારું ધ્યાન કરું છું. ઘણી વખત આંખો ખોલું છું, ઘણી વખત આંખો બંધ કરું છું.
અને મને ખ્યાલ આવી રહેલો છે. હું શરીર છું ને મને ખ્યાલ આવે છે એટલે શરીરને ખ્યાલ આવે છે બધો. જેને ખ્યાલ આવે છે, જે જ્ઞાન રૂપા છે, જે ભાન રૂપા છે, જેને અવેરનેસ છે, જે કાયમ માટેનો છે, જે ચેતન છે, એ બધા ખેલ ખેલી રહેલો છે. આપણી ભ્રાંતિ એવી છે કે હું બેઠો છું ને હું જોઉં છું ને હું બધું અનુભવ કરી રહેલો છું દેહધારી બનીને. દેહધારી બનીને કોઈ અનુભવ કરતો નથી. એની અંદર રહેવા વાળું તત્વ છે અને એ રહેવા વાળું તત્વ છે એવું પણ માનીએ છીએ, પણ કોક પાસેથી ઉછીની જ્ઞાનની ચેતના લઈ અને ચેતનતા પ્રવાહિત થઈ રહેલી છે શરીરમાં. તો બધાયનો જાણવા વાળો, બધાયમાં હોવા વાળો, બધાયમાં હોવા વાળું તત્વ છે એ કોઈ અનુભવ કરતું નથી, હોય જ છે. પાંચેય જ્ઞાનની ઇન્દ્રિયોમાં હોવા વાળું તત્વ છે. તો કોઈ જાતના 5 પ્રકારના અનુભવ એના દ્વારા નથી થતા. પોતે હોય જ છે અને ચેતન હોય છે. એ શરીર છે, આંખો છે, જાણે છે એવું નથી. એ તો સાધન માત્ર છે. અનેક પ્રકારનું જણાય છે. અરીસો જાડા કાચ વાળો હોય તો એનો માણસ લાંબો દેખાય છે, જાડો દેખાય છે, નાનો દેખાય. અરીસા ઉપર આધાર છે. તો પોતાને આંખના આધારે, મનના આધારે જગત જણાય છે. જેવું જેની પોતાની સમજ એવું એનું જગત. બધાના અનોખા અનોખા જગતો પોતાના વિચારથી બનાયેલા છે દરેકે. ખ્યાલમાં આવે છે નોખાપણાનો જગતનો, તે માયાથી આવે છે. વક્ર અરીસો થાય તો હોય શિવજીનો ફોટો પણ રામનો દેખાવા લાગે. વળી 300 અરીસો કરીએ તો એમાં મહાકાળીનો ફોટો એકમાં ને એકમાં બધું દેખાય. 3D ચિત્ર દેખાય. એમ જે કલ્પના થાય છે બુદ્ધિની અંદર, બુદ્ધિ અરીસો છે, દર્પણ છે, એ કલ્પનાના આધારે એવું જગત દેખાવા લાગે છે, એવું જગત બનવા લાગે છે. આ બધો ખેલ જુઓ તમે તો લાગશે કે કાંઈ બનતું નથી, બધા માયાના નાટક છે, બધા સપના છે. તે મય સકલમ જાતમ, મારામાંથી બધું ઉત્પન્ન થયેલું હું જોઉં છું. બધા આંદોલનો મારામાં ચાલે છે, પણ કાંઈ નથી બનતું, કોઈ આંદોલનો નથી એવું મને લાગે છે. કારણ કે હું નિત્ય છું, સદાય છું, સર્વત્ર છું, સર્વમાં છું. મતલબ જ્ઞાનમાં પણ આપણને બેઠા છીએ નથી જોવાનું, જોનારાને જોવાનું છે. બહારના જગતનો અનુભવ નથી લેવાનો, જેના દ્વારા અનુભવ થઈ રહેલો છે એને જાણવાનો છે. તે શું છે? ફક્ત ચેતન છું, અસંગી છું, વ્યાપક છું. કોઈ આ 5 ફૂટના પિંજરામાં પુરાયેલો નથી. જ્યાં સુધી આ પોતે પોતાનો આપણો અનુભવ સચ્ચિદાનંદ રૂપે નિત્ય બનાવીએ તો જગત છે એ સ્વપ્ન તરત જ લાગશે. ચેતનના અજવાળાથી બધું ચેતન લાગે છે, પણ આપણું ધ્યાન આપણામાં ના હોય અને આપણે દેહધારી છીએ એવા ધ્યાનમાં હોઈએ તો તે ચામાચીડિયા ધારે અથડાય. અજ્ઞાનમાં આપણે રડીએ છીએ, રોઈએ છીએ, જન્મ મરણની ભીતિઓ છે, સુખ દુઃખમાં રાડો પાડીએ છીએ. દેહ બની ગયા ચામાચીડિયું, ભાળે નહીં ને અંધારે અથડાય. સત્યનું જ્ઞાન દેહધારીને ના હોય. વ્યાપકતાનું જ્ઞાન બુદ્ધિને સીમિતતા છે, બુદ્ધિ વ્યાપકતા સાથે ભરી જાય, ગગન વિહારી બની જાય, જગદંબા સ્વરૂપ બુદ્ધિ એની પૃથ્વી ઉપરની ચાલ નથી રહેતી, બુદ્ધિની સંસાર ઉપરની ચાલ બંધ થઈ જાય છે, આકાશની ચાલ ચાલુ થઈ જાય બુદ્ધિની. હું બેઠો છું, હું ચાલું છું, હું ખાઉં છું, હું ધ્યાની છું. બધી કલ્પનાઓ જલ્પનાઓનો ખ્યાલ આવી જાય કે આ તો બધો માયાનો ખેલ છે. અલગ જાતનું માયા દેખાડે છે નહીં કાંઈ.
પોતાનો નિત્ય સદોદિત ભાવ, અખંડ ભાવ, અકંપન ભાવ, તે શાશ્વત છે, તે સનાતન છે. અજો નિત્યમ શાશ્વતો અયમ પુરાણો ન અન્ય તે અન્ય માને શરીરે. એવું આપણું પોતાનું સ્વરૂપ છે. એ નથી કોઈને અણતું કે એ નથી કોઈથી અણાતું. એને નથી અગ્નિ અસર કરી શકતી, નથી પાણી એને ઓગાળી શકતું, નથી પવન એને સૂકવી શકતું, કારણ કે એનામાં કોઈ માયા નથી. એના બધું 5 મહાભૂતો, ઇન્દ્રિયોના ખેલ, અહમ તત્વ, સમષ્ટિનો અહમ, વ્યક્તિનો અહમ, આ બધા બારે છે, માયાથી ઉભા થયેલા છે. જય હો. માયા પોતે રજૂ કરી, પોતે ઉત્પન્ન કરી, પોતે જ પોતાની માયાની અંદર રમત રમે છે, લીલા કરે છે. સચ્ચિદાનંદ પણ કોઈ સંગ્રામભાઈ બન્યું, કોઈ જ્યોત્સનાબેન બન્યું, કોઈ હરિભાઈ બન્યું. જય હો. બધું બનવાનું ચાલુ રહી. નોખી નોખી ગાંઠો, ઊનના દોરામાં ગાંઠો બની, પણ બધે ઊન જ ગાંઠે ગાંઠે ફરે છે. ઊનના દોરાથી 108 ગાંઠો બનાવી, એની માળા કરે લોકો. પણ ગાંઠે ગાંઠે ઊન છે, પણ ગાંઠે અલગ અલગ ગાંઠોમાં પોતાનો વ્યક્તિભાવ ઉભો થઈ ગયો છે. એ ગાંઠો તોડવાની છે. હું છું, હું શરીર છું, હું જાણું છું, આ બધી હૃદયની ગાંઠો છે. હૃદયને જ ભાગી ભૂકો કરી નાખવાનું છે, જેમાંથી અજ્ઞાન ઉભું થઈ જાય છે. હૃદયની ગાંઠ તૂટી જાય છે તો એ હૃદયનું સ્થાન પરમાત્મા લઈ લે છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. હું બધાના હૃદયમાં રહેલો છું, પણ ગાંઠ ઓગળી ગયેલી હોય ત્યાં, ત્યારે પરમાત્મા સાક્ષાત હાજર હોય છે. જોઈએ આપણે બહારના દ્રશ્યો જોઈએ, બહારના વિષયો જોઈએ, અનુભવો લઈએ. નથી કોઈ આપણે દ્રશ્યોને હટાવવાના, કારણ કે આ એક ક્ષમતા આપણી નથી, એ માયાની ક્ષમતા છે દ્રશ્યો બંધ કરવાની. નથી કોઈ દ્રષ્ટાને નવો લાવવાનો એની અંદર, કારણ કે કાયમ મોજૂદ સચ્ચિદાનંદ રૂપે છે. નથી કોઈ બહારથી ચેતન લાવવાનું થતું. અહીંયા આપણી જે ચેતના છે, એ ચેતના છે, એની અંદર વિષયો ભરેલા છે ચિદાભાસમાં, અને એને આપણે હું છું વિષયો વાળો, દેહ વાળો, એને આપણે માની બેઠા છે. તો જેટલું જેટલું હૃદયની અંદર જ્ઞાન ભરી છે, ત્યાં જેટલી જેટલી જે જગ્યાએ ચેતના છે, ત્યાં ચેતન તો હાજરા હાજર જ છે. પણ ચેતના છે, ચેતનમાં લય પામી જાય, મન પણ લય પામી જાય. તો લય ના પામે તો બાદ થઈ જાય, પ્રતીતિ માત્ર રહે. સતત પોતાના હવામાં બધું માયાના ખેલો છે એવું લાગે. હું ચેતન છું, અને ચેતના પણ હું છું, ચેતન પણ હું છું. देखो देखो देखो, देखने वाले को देखो. જ્યારે જ્યારે જોવાનું થાય, અનુભવવાનું થાય, ત્યારે જોવા વાળાને ઉપર સદાય દ્રષ્ટિ રહેવી, સદાય પોતાનામાં સદભાવ રહેવું, ટેમ્પરરી નહીં. હું મારો સાક્ષી નથી, બધાયનો છું. બધાય ના અંતઃકરણો જે ચાલે છે એ ચેતનના સત્તાથી ચાલે છે. જોવા વાળાને જોવાનું ટેમ્પરરી નહીં, બધા વિષયોમાં જોવા વાળાને ઉપર જ દ્રષ્ટિ રાખવાની. અને કોણ જાણી રહેલું છે આ બધું? જેટલું જેટલું અનુભવમાં આવે છે, જણાય છે, એમ જ કોણ જાણી રહેલું છે? શરીર જાણે છે. હા, 75 વર્ષનું છે એ જાણે છે, જાડુ છે એ જાણે છે, કાળો છે એ જાણે છે. બધાને જે જાણે છે તે દ્રષ્ટા છે, અને દ્રષ્ટા એ દ્રશ્યને આધારિત છે.
જાગ્રતનું દ્રષ્ટા, સ્વપ્નનું દ્રષ્ટા, સુષુપ્તિનું દ્રષ્ટા, ત્રણ અવસ્થાઓના ત્રણ દ્રષ્ટા ત્રણેય તરફથી નોખું નોખું જાણતા હોય, પણ બધાયનો સાક્ષી કોણ જાણી રહેલું છે એને જાણો. એમારો તે હું છે. કોણ જાણી રહેલો છે? હું નથી જાણી રહેલો, તે જાણી રહેલો છે. તે અને હું ની એકતા. જાણવું જાણવું જાણવું, શું જાણવું? કોઈ જાણી રહેલું તત્વ છે એ જાણો. જવાબ મળશે કે તમે કે હું, તે કે હું, તો નથી તે, નથી હું, સાક્ષાત અપરોક્ષ છું. જેટલી જેટલી વસ્તુ જાણવામાં આવેલી છે અને જાણવા વાળો હું બોલીશ તો તમે છો એમ કહીશ. તમે તમને એમ કે છો કે હું જાણવા વાળો છું. જેને જ્ઞાન નથી એમ કે છે કે તે જાણવા વાળો છે. તો નથી તે, નથી હું, નથી તું, જો હૈ સો હૈ. કેમ કે કઈ છે નહીં, કોઈ જાણવા વાળો નથી અને ચેતન છે. બસ ચેતન છું, એના સિવાય કાંઈ નથી. જાણવાનું આવે છે ત્યારે ચેતન છું, જણાય છે ત્યારે ચેતન છું, જણાવવાનું બંધ થાય છે એને જાણનારો હું ચેતન છું. બસ એને કોઈ વિષયો માલુમ પડતા નથી. કોઈ વિષયો તો બુદ્ધિથી અને માયાના ખેલથી નોખા નોખા વિષયો, નોખા નોખા અનુભવોમાં ખબર પડે છે. અને જે નોખા નોખા ખબર પડે છે ચેતન ના હોય તો ના પડતા હોત. ચેતન દૂર હોત અને જેને ખબર પડે છે એ હોત એકલું, તો એનું અસ્તિત્વ ના હોત. ચેતન દૂર હોય તો કેવી રીતના શ્વાસો ચાલશે? તમને શરીર માન્યા છે તો. ચેતન દૂર હોય અને હું બીજી જગ્યાએ નિર્માણ થયો, બીજી જગ્યાએ ઉભો થયો છું, હું વ્યક્તિ છું, તો કઈ રીતે બની શકશે? ભ્રાંતિ ગાંઠી તોડવાની છે કે હું અને ચેતન બેસીએ તે ગોટાળો ઉભો કર્યો છે. નિધિધ્યાસન કરવાનું છે, સાથે સાથે મનન કરવાનું છે કે એકો અહમ દ્વિતીયો નહીં અસ્તિ, બે છે જ નહીં. વિષય છે એ પાસે છે નહીં. વિચારો છે તે ખ્યાલો છે નહીં. અસતની કોઈ સત્તા નથી અને સતનો અભાવ નથી. સત છે તે સચ્ચિદાનંદ છે, વ્યાપક છે, સદાય છે, સર્વત્ર છે અને સર્વમાં છે. અસત છે એ બધા ખ્યાલો છે, બધી ભાસ થાય છે, ભાષુ. એ સાચાપણું જે છે એ તો ત્યારે જાય કે પોતે સાચો છે એનો ખ્યાલ આવે ત્યારે. હું ચેતન છું. મન છે વિષયોમાં જાય છે, અનુભવમાં જાય છે, વિષય બને છે અને તે મન જયારે ચેતનમાં લીન થઈ જાય છે ત્યારે ખબર પડી જાય છે કે મન તો એક મોજું હતું, ખાલી ખાલી. તે જ મન વિષયમાં દોડતું હતું. મન જ ના રહ્યું, હું બની ગયો. ચેતનની યાદ ત્યાં મન નિર્વિષય બની જાય તરત જ. મનને બનાવવું ના પડે. જ્યાં પોતાનું હોવું તો અસતની કોઈ સત્તા રહેતી નથી. અસતની સત્તા રહે છે. મન છે મને દુઃખી કરે છે, ત્યાં પોતાનું હોવું બચી જાય છે ચેતન તરીકેનું. અસતની સત્તા માની સતની સત્તા ખતમ થઈ જાય છે. જયારે પોતાનું હોવું બની ગયું તો મનના નાટકો, જગતના ભાવો કોઈ કઈ અસર કરી શકતા નથી. સત્તા જ નથી, મારી જ સત્તા છે, બાકી બધું પરપોટા છે. બસ નિર્વિષય મન થઈ જાય, ગે નહીં જાય, મનનું અસ્તિત્વ ખતમ થઈ જાય
અને એ મનનું નિર્વિષય થઈ જવું, પોતાની નિષ્ઠા બની જવી, સાવધાની, જબરદસ્ત સાવધાની રાખવાની છે. માયાનો ખેલ ખતરનાક છે. વારે ઘડીએ મન તરીકેનો સ્વર્ગ નોખો ઉભો થઈ જાય, દુઃખ ને સુખ કરાવે. ધ્યાન છે તે સાવધાની છે, ધ્યાન છે તે સજગતા છે, ધ્યાન છે તે પરમાત્મા છે, ધ્યાન છે તે સ્મરણ છે, ધ્યાન છે તે ચેતન છે, ચૈતન્ય છે ને ધ્યાન છે તે સાક્ષી છે, ધ્યાન છે તે બ્રહ્મનું સ્મરણ છે. અહમ અસ્મિ પરબ્રહ્મ, કોઈ બીજો નહીં, હું તે છું. નથી કોઈ અંદર દ્વંદ્વો, નથી કોઈ અંદર કોઈ ખ્યાલો, નથી કોઈ અંદરની કોઈ ઈચ્છાઓ, ફક્ત સાક્ષી ભાવ. દ્વંદ્વે વિમુક્તા, સુખ દુઃખ સંગે, કોઈ પણ દ્વંદ્વથી વિમુક્ત, સુખ દુઃખમાં અસંગ, જાણવાની ઈચ્છા રહિત, ફક્ત જાણવું માત્ર. જાણવાની ઈચ્છા રહિત, ફક્ત જાણવું માત્ર. વિચાર કોઈ નહીં, કોઈ સોચ નહીં, કેવળ હોશ, કેવળ સજગતા માત્ર. કેવી શાંતિ, ટેમ્પરરી નહીં, અખંડ શાંતિ કોઠામાં. કેટલી નિર્ભયતા, કાયમ માટેની, કેમ કે દેહ છું જ નહીં. જાગૃતિ, અવરનેસ, એક તટસ્થ જાગૃતિ. નથી એમાં ધીમું, નથી એમાં ઉતાવળું, નથી ચાલુ, નથી બંધ, નથી આવતું, નથી જાતું. કોઈ શ્વાસ ધીમો ચાલે છે ને વધારે ચાલે છે ને કોઈ નહીં. અવિકલ્પ સ્થિરતા, અવિકલ્પ સ્થિરતા. પરમ મૌન. પરમ મૌન એ કહેવાય કે મન ના હોય એને મૌન કહેવાય. મન નથી ત્યાં આપણું ચેતનપણું, પોતાની સજગતા તો છે. આપણી ઉપસ્થિતિ જે છે, આપણું હોવું છે. અંદર શૂન્ય, બહાર શૂન્ય, બધે શૂન્ય અને બધે ચેતન. ચેતના બધી શૂન્ય, ચેતન શૂન્ય નથી, જાણે છે શૂન્ય ને. આવી અવિકલ્પ સ્થિરતા એ પૂર્ણ બોધ છે આપણો. કોઈ ક્રિયાનો ભાવ નથી, કોઈ ભાવોનો વિરોધ નથી, કોઈ ભાવોની ઈચ્છા નથી. ફક્ત ને ફક્ત પ્રેમ પૂર્ણ પોતાનું દર્શન, પોતાનું દર્શન પોતાનામાં, પોતાનાથી. અંદરની જાગૃતિ નહીં, બહારની જે નહીં, અંદર બહાર એક રસ. ભરપૂર ચેતન, ભરપૂર ચેતન. હું માત્ર ની સ્ફૂર્તિ યાદ. જે કઈ થાય છે તો નથી અસ્વીકૃતિ કે નથી સ્વીકૃતિ, તટસ્થતા. જે કઈ થાય છે બને છે ઈશ્વરી. જય હો. નથી કોઈ અંદર, નથી કોઈ બારે, નથી કોઈ કરતાપણું, નથી ક્યાંય ભોગતાપણું, ફક્ત હોવાપણું. ન ત્યાગો ન ભોગો, ન જાગો. કેવળ સાક્ષી માત્ર, દેરા સતચિત આનંદ રૂપ. કોઈ જાણે રે, ફક્ત સાક્ષી માત્ર, કાયમ અખંડ 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 ધ્યાન. તો એવું આપણું પોતાનું સ્વરૂપ જાગૃતમાં ખબર પડે. જાગૃતિ હોય તો કઈ માયા ક્યાં આપણું બગાડે છે એનો તરત ખ્યાલ આવી જાય. સચ્ચિદાનંદ ભગવાનની જય. પછી લો બાપા. હા બાપા. કાલ વાળું નો ફેરથી હવે ફરીથી મેળવું છે. સદગુરુ ભગવાન નો જય. તારામાં તો તું ખોવાણો કરતો મારું રે. ખોજ ખબર વિનાનો તું તો ભૂલો પડી ભરમાણો રે. તું છે એક અખંડ વિનાશી, તારો આ વિસ્તારો રે. વાયુ પેઠે તું વ્યાપક બ્રહ્મ છો, સર્વે માં સવનારો રે. વધે ઘટે તે દેહ તણ છે, તું સર્વત્ર સમાના રે. જન્મ મરણ છે શરીર,
તું છે અમર તત્વ રે અવિદ્યાના જોર થકી તું લાગે સર્વમાં જુદો રે જુદાપણું તારા ચિત્તમાં ભર્યું જગત સત્ય સ્વરૂપે રે કાળો ગોરો નાનો મોટો લાગતો જુજવે રૂપે રે દેહ હું ને મારું સ્વરૂપ તે મારા થકી વિસ્તારો રે સત્ય જ્ઞાનની અનુભૂતિ નહીં અજ્ઞાને અથડાતો રે કહે સગ્રામે પારખ વિનાનો ભવ ભવ પટકાતો રે માર તારામાં તો તું ખોવાણો